તો ખાવા પીવાના શોખીન અને ખાસ કરીને કેરી રસિકો આ વખતે તમે સાવધાન રહેજો, નહીં તો આ કેરીનો રસ તમારા સ્વાસ્થ્યનો બધો જ રજ કાઢી નાખશે. કેમ કે આ વર્ષે કેસર કેરીની સિઝન શરૂ થાય તે પહેલા ગીરના રસના નામે ભેળસેળિયાઓ બેફામ બની ગયા હોય તેવો એક કિસ્સો હાલ ગીર સોમનાથના તાલાલા પંથકમાંથી સામે આવ્યો છે, જ્યાં 2 વર્ષ જૂનો 16,000 લીટર અખાદ્ય કેરીનો રસ એસઓજીએ ઝડપી પાડ્યો છે. તાલુકાના તાલાલાના હળમતિયા ગીર ગામની સીમમાં આવેલી પ્રવીણભાઈ ગોકળભાઈ ભંડેરીના કબજા હેઠળ આવેલી વાડીમાં રૂચિલા એગ્રો ફૂડ પ્રોડક્ટ પ્લાન્ટમાંથી મોટી માત્રામાં અખાદ્ય કેરીનો રસ હોવાની પોલીસ તંત્રને માહિતી મળી હતી. જેના આધારે જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ એસઓજી પોલીસની ટીમે ફૂડ ઓફિસરોને સાથે રાખી સંયુક્ત રીતે આ રૂચિલ એગ્રો ફૂડ પ્રોડક્ટ પ્લાન્ટમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને મળેલી માહિતી સાચી નીકળતા દરોડા દરમિયાન એસઓજીની ટીમને રૂચિલ એગ્રો ફૂડ પ્રોડક્ટ પ્લાન્ટના ગોડાઉનમાંથી મોટી માત્રામાં અખાદ્ય કેરીનો રસ મળી આવ્યો હતો. બાદમાં આ અખાદ્ય કેરીના રસનો જથ્થો 16,000 લીટર જેટલો હોવાનું અને સ્થળ પર તેના સેમ્પલની તપાસ કરતા આ કેરીનો રસ 2 વર્ષ જૂનો હોવાનું પ્રાથમિક રીતે જણાઈ આવ્યું હતું. જી સાહેબ, આજે કેરીના રસની રેડ કરવામાં આવી છે, શું છે આખી વિગત? જી, હવે ગીર સોમનાથ જિલ્લામાં લોકોના આરોગ્યની ચિંતા રાખી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે શ્રી નિલેશ જાજલિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી જુનાગઢ રેન્જનાઓ તેમજ ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજા સાહેબની સૂચનાઓ આપેલ મુજબ અમોએ પેટ્રોલિંગ દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકામાં ચક્કરગઢ નામની સીમમાં પ્રવીણભાઈ ગોકળભાઈ ભંડેરી નામના માણસના કબજા ભોગવટાના ખેતરમાં તેઓએ રૂચિલ એગ્રો ફૂડ પ્રોડક્ટના નામે એક કંપની રાખેલી હતી. તેમાં તેઓ કેરીના રસ બનાવી અને વેચવા માટે તેઓએ રાખેલું હોવાની અમને હકીકત હોય. જે કંપની એકચ્યુઅલમાં 2 વર્ષથી બંધ હાલતમાં છે, તેમજ તેઓએ 2 વર્ષ જૂનો પડતર કેરીના રસનો મોટો જથ્થો તેઓએ તાજેતરમાં જે લગ્નની સિઝન આવે છે તેમજ આ તહેવારોની સિઝનમાં આમ જનતામાં વેચવા માટે તેઓએ આવો પડતર અને ભેળસેળયુક્ત અખાદ્ય કેરીના રસનો મોટો જથ્થો રાખેલ હોય. જે આધારે અમને હકીકત મળેલ, જેથી અમે એસઓજીની ટીમ સાથે તેમજ ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી ગીર સોમનાથ નાઓને સાથે રાખી અમે રેડ કરેલી. આ રેડ દરમિયાન અમોને તેમની કંપનીના જગ્યામાંથી તેમજ તેઓના રાખેલા એક ગોડાઉનમાંથી 16,000 લીટર જેટલો કેરીના રસનો આવો પડતર અને અખાદ્ય હોવાની શક્યતાવાળો કેરીના રસનો મોટો જથ્થો મળી આવેલ. જે કેરીના રસનો જથ્થો અમે જે તે જગ્યાએ હાલ પૂરતો સીઝ કરેલ છે, તેમજ આ કેરીના રસના જથ્થાને સેન્ટ્રલ ફૂડ સેફ્ટી ઓફિસર પાસે પરીક્ષણ કરાવવા સારું અમે રાખેલો છે.